આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર। આજે મિત્રો આવ્યા હતા આપણે કોટડા ધામ અને રસ્તામાં મળી ગયા છે જેકભાઈ। કઈ રીતે ડીંગાઈના દરિયાનું સુંદર વ્યૂ જોઈ રહ્યા છે। સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને આવી ગયા છીએ આપણે એક નવા વિડીયામાં। થોડી જ વારમાં આપણે જવાના છીએ ઊંચા કોટડા ધામ। ઊંચા કોટડા ધામ એટલે ચાઉંડ માતાનું મંદિર અને આપણો મિત્ર સ્ટાફ પણ સાથે છે। સવારના વાગી ગયા છે 8:30 8:30 થઈ ગયા છે એટલે થોડી જ વારમાં અમે નીકળવાના છીએ। અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો। જઈએ ઊંચા કોટડા ધામ। તો આપણે પહોંચી ચૂક્યા છીએ કોટડા ધામ। તો મિત્રો આ હતું ઊંચા કોટડાનું અન્નક્ષેત્ર જે મને તમને બતાવ્યું આગળ। અને હવે જઈએ છીએ અમે મેન મંદિર તરફ। તો ચાઉંડ માતાના દર્શન કરશું અને તમને લઈ ચાલું મેન મંદિર તરફ। તો અમે બંને જઈએ છીએ આગળ મંદિર તરફ। ત્યાં સુધી અમારા વ્લોગમાં બન્યા રહો અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ચામુંડ માતાના મંદિર તરફ અને રસ્તામાં ભવ્ય દુકાનો પણ જોઈ શકો છો। રમકડા છે, પ્રસાદી છે, નાના નાના મંદિરો છે, બધું રસ્તામાં છે। ચાઉંડ માના મંદિરે જતા પહેલાં વચ્ચે આવે છે રામજી મંદિર। તો તેના દર્શન કરશું અને પછી જઈશું આગળ માતાજીના દર્શન કરવા। ઊંચા કોટડા ધામ મેન મંદિરે આપણે પહોંચી ચૂક્યા છીએ। સહસ્ત્ર ત્રિશુલ તમે જોઈ શકો છો। આ છે માતાજીના ત્રિશુલ। તો મિત્રો મંદિરના દર્શન કરી લીધા છે અને થોડી જ વારમાં અમે જવાના છીએ। પાછળ છે સમુદ્ર, ત્યાં જવાના છીએ અને ત્યાંનો પણ સમસ્ત વ્યૂ તમને બતાવવાના છીએ થોડી જ વારમાં। અમારે કિશનભાઈ મિત્ર ગાડી લઈને આવ્યા છે, બાઇક લઈને। અમે બધા લોકો તો ચાલીને આવ્યા છીએ અને થોડીક ઉતાવળ કરે છે અમારા મિત્ર નીચે જવા માટે। અમારે પૂરો સ્ટાફ ફ્રેન્ડનો સમુદ્ર કિનારે જવાના છે અને સમુદ્રનો પૂરો વ્યૂ તમને બતાવવાના છીએ અને સમુદ્રમાં મસ્તી બસ્તી બધું દેખાડવાના છીએ અમે। વિડીયોમાં બનાવી રહ્યો, આગળ મજા આવશે। તો આપણા મિત્ર લોકોને પૂછીએ કે અહીંયા ક્યાં ક્યાં જોવાલાયક સ્થળો છે। અહીંયા ઘણા જોવાલાયક સ્થળો છે, જેમ કે ચામુંડ માતાજીનું મંદિર તો આપણે જોયું છે, બધાએ વિડીયો શૂટિંગની બનાવી છે, પણ મસ્ત છે અને મજા આવી છે ને એ પણ જરૂર આવજો। પછી દરિયો જોવાલાયક છે અને દરિયામાં એક છે અંદર રસ્તો, ત્યાં કાળ ભૈરવ દાદા બેઠા છે, એ પણ એક જોવાલાયક સ્થળ છે। વચ્ચે શિવલિંગ છે, શંકર ભગવાન બેઠા છે દરિયાની, એ પણ જોવાલાયક સ્થળ છે। એ બધું તમને બતાવશું, તો બ્લોગમાં એન્ડ સુધી બધા બનાવી। માતાજી મિત્રો આવ્યા હતા આપણે કોટડા ધામ અને રસ્તામાં મળી ગયા છે જેકભાઈ। એમની બ્લોગની ચેનલ તો તમને ખબર જ હશે। અમારી પણ નવી શરૂઆત છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। સબસ્ક્રાઈબ કરો ફટાફટ ભાઈની ચેનલમાં। ભાઈની ચેનલમાં પહેલી વાર આવ્યા તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લોકો તો સાસુ કહે છે કે પહેલાંના જમાનામાં માણસ બંદર હતો, આ જોઈને તમને તો એવું લાગતું જ હશે। અને આ દિવાલની પાછળ છે કાળિયા ભીલની કોઠિયું, તે તમને બતાવું। દરિયામાં જવાનો એક શોર્ટ માર્ગ મળી ગયો છે એટલે ફરીને નથી જવાનું, તો આપણે જઈએ એક શોર્ટ માર્ગથી। આપણા મિત્રોએ તે રસ્તો જોયો છે, તો આપણે સમુદ્રમાં જવા માટે, દરિયામાં જવા માટે શોર્ટ માર્ગ અપનાવવામાં આવશે। તો આ છે એ શોર્ટ રસ્તો, હું તમને બતાવું। તો અહીંથી સીધો જ દરિયો છે, જ્યાંથી આ તમે ઊંચા કોટડા મંદિરથી ઉપરથી નીકળો ત્યારે વચ્ચેથી જ દરિયામાં જઈ શકો છો, કારણ કે 1 કિલોમીટર નીચે ચાલવા કરતાં શોર્ટકટ રસ્તો અમને સારો લાગ્યો। તો જઈએ શોર્ટકટ રસ્તાથી। આ છે સમુદ્રનો વ્યૂ, જોઈ શકો છો તમે। તો મિત્રો દરિયામાં મહાદેવનું એક શિવલિંગ આવેલી છે, તે પણ હું તમને બતાવું। તો ઊંચા કોટડા મંદિરના દર્શન કર્યા પછી સમુદ્રના કિનારે આવ્યા। અહીંયા એક મહાદેવની મૂર્તિ છે અને સમુદ્રની અંદર જ મહાદેવની શિવલિંગ છે, તમે જોઈ શકો છો મિત્રો। તો દરિયામાં મળી છે હનુમાનજીની સુંદર મૂર્તિ અને ઘનશ્યામને તે મળી છે, જોઈ શકો છો મિત્રો। હનુમાનજીની મૂર્તિ છે। તો પાર્થભાઈ, ઊંચા કોટડાનો દરિયો તમને કેવો લાગ્યો? શાંત અને વાતાવરણ બસ મજાનું આવી, મસ્ત મજાની આવી ગઈ છે શહેરમાં મજા। કેમ કે બે મિત્રો પાસે એવા વ્લોગર મળી ગયા આપણને, એને મળીને પણ થોડીક મજા આવી। અને મિત્રો અહીંયા કેવી મજા આવે છે તમને?
એકદમ ખુશખુશાલ લાગે. ભાઈ તમને કેવી મજા આવી? એકદમ મજા આવે છે ભાઈ. સમુદ્રી લૂંટારા મળ્યા ભાઈ, આપણે જેકભાઈ બાજુમાં રહે એ મળ્યા. અત્યારમાં દરિયો થોડોક ખાલી છે એટલે વધારે મજા આવશે. આ બધું બેઠા છીએ, નકર તો દરિયો ભરેલો હોય એટલે આ બધું મિત્રો અમે કઈ જગ્યાએ બેઠા છીએ એ પણ બતાવું. ઉપર છે ઊંચી ઊંચી બેગ અને એની નીચે બેઠા છે અને આનંદ કરી રહ્યા છીએ. બાપુ તો ઊંચા કોટડાના દરિયામાં મારા મિત્રની ગાડી ફસાઈ ચૂકી છે અને નીકળતી નથી કોઈ રીતે, ને ગાડી બંધ પડી ગઈ છે. ગાડીને ઊંચી કરવી પડશે તો જ થાય. અમારો મિત્ર તેને પાછળથી ધક્કા આપે છે પણ નીકળે નહીં. તો મિત્ર ઓલરેડી ગાડી નીકળી ચૂકી છે અને ઘણી મહેનત પછી ગાડી બહાર કાઢી છે. તો આવું છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નવા વિડીયોમાં. જય શ્રી રામ.